સ્વાગત છે આપનું ગુજરાતી ઇન લાઈવમાં। ખેડબ્રહ્માના રાજમાર્ગો પર 29મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ। ભગવાન જગન્નાથજીની 29મી રથયાત્રા ખેડબ્રહ્માના રાજમાર્ગ પર નીકળી હતી। ખેડબ્રહ્મા શહેરમાં 29મી રથયાત્રા બ્રહ્માજી મંદિરની બાજુમાં આવેલા રાધાકૃષ્ણ મંદિરમાં સવારે 8:30 કલાકે નીકળી હતી। જૂની પોસ્ટ ઓફિસ, પટેલ ફળિયું, બ્રહ્માજી ચોક, બસ સ્ટેન્ડ થઈને સ્ટેશન વિસ્તારમાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં વિશ્રામ કરીને ત્યારબાદ શેઠ કેટલી હાઈસ્કૂલમાં વેપારી મંડળ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ભગવાનને ફુલહાર પહેરાવી, લાડુ, દાળ ભાત, શાકપુરીનો થાળ ધરાવી અને ત્યારબાદ આરતી કરવામાં આવી। તમામ ભાવિ ભક્તોને પ્રસાદ આપવામાં આવ્યો। રથયાત્રા શ્રી ઠાકોરજી ગ્રુપ આયોજિત વિસામો, માણેક ચોક તથા સિવિલ રોડના વેપારી ભાઈઓના સહયોગથી ભગવાનની રથયાત્રાનું ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યું તથા દરેકને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો। ત્યારબાદ શ્રીયાદેવી ચોક થઈને સરદાર ચોકમાં ભાવિ ભક્તોને આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું। પછી પેટ્રોલ પંપ અને લક્ષ્મીપુરા ચોકડી થઈને શેઠ કેટી હાઈસ્કૂલમાં વિસામો આપેલ, ત્યાંથી નિજ મંદિર પરત ફરેલ। આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન રાધાકૃષ્ણ મંદિર ટ્રસ્ટ તેમજ ગોપી મંડળ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું। ભગવાન જગન્નાથજીની રથયાત્રાના તમામ ભાવિ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ખેડબ્રહ્મા પીએસઆઈ એવી જોશી તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો।